રાજકોટના લોકોને જો ભેગા કરવા હોય ને તો એક રવિવાર અને કાં તો કંઈક જમણવાર. રાજકોટમાં BAPS સ્વામિનારાયણ મંદિર ખાતે જે માનવ ઉત્કર્ષ મહોત્સવ નિમિત્તે જે અત્યારે ઇન્ફ્લુએન્સર મીટ ગોઠવવામાં આવી છે, એમાં જે બહેનોનું આખું મંતવ્ય છે, એમ કહેવાય ને કે એમની ટોટલી એટલી જવાબદારીઓ છે, રિસ્પોન્સિબિલિટી છે કે એ સતત અમને લોકોને કોલ કરીને બધું અપડેટ લીધું છે. તો એમને પૂછવું છે કે તમારી આમાં સૌથી મોટો ફાળો કયો છે? એકચ્યુઅલી જે છે બધું રાજકોટ BAPS સ્વામિનારાયણ મંદિર દ્વારા થયેલું છે. ખૂબ સરસ આયોજન કરેલું છે. રાજકોટના ઘણા બધા ઇન્ફ્લુએન્સર્સ છે કે જેઓ પોતે આગળ વધવા માંગે છે, એમના માટેનો અત્યારે મીટઅપ છે. અને માનવ ઉત્કર્ષ મહોત્સવ જે 11 તારીખથી 17 એપ્રિલ સુધી ચાલવાનો છે, એ ખૂબ સરસ એમનું માર્ગદર્શન મળે, એમાં કેવી કેવી એક્ટિવિટીઝ થાય છે, કેવી કેવી સોશિયલ ઇવેન્ટ્સ થાય છે અને કેવી સ્પિરિચ્યુઅલ ઇફેક્ટ આવે છે, એ બાબતે કાર્યક્રમ યોજાયેલો છે. ફ્યુચરમાં પણ આવી રીતે કંઈ મીટઅપ કરવાનું થશે તો અમને ખૂબ ગમશે. રાજકોટના લોકોને જો ભેગા કરવા હોય ને તો એક રવિવાર અને કાં તો કંઈક જમણવાર, આ બે વસ્તુની જરૂર હોય છે. પણ અહીંયા એવું નથી. અહીંયા તો એક જ વિચાર હતો કે આપણે ક્રિએટર્સને ભેગા કરવા છે અને ક્રિએટરની સાથે સાથે આપણે એવું નોલેજ એ લોકોને આપવું છે. આજે આટલા બધા રાજકોટના ઇન્ફ્લુએન્સર જ્યારે આ BAPS સ્વામિનારાયણ મંદિરને આંગણે પધાર્યા છે, ત્યારે મારે સૌથી પહેલાં એ જ કહેવું છે કે આજે તમે છો તો અમારા એક ન્યૂઝ એ આખા રાજકોટ સુધી તમે પહોંચાડી શકો છો. એટલે અમારા માટે આ સૌથી આસાન કાર્ય થઈ ગયું કે આ માનવ ઉત્કર્ષ મહોત્સવ નિમિત્તે જે કંઈ પણ અહીંયાથી અમે જે મેસેજ આપવા માગીએ છીએ, સ્વામી જે મેસેજ આપવા માગે છે, આજે એ તમે તમારા દ્વારા આખા રાજકોટમાં એ વાત પહોંચવાની છે.